એમ તો અંતઃકરણની વૃત્તિઓમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે ચાર આવે છે. અંતઃકરણની વૃત્તિઓ, અંતઃકરણ તો એક જ હોય, એને સત્વ કહેવામાં આવે છે. એને કહેવાય છે સત્વ. અને અંતઃકરણની વૃત્તિઓ એ અલગ અલગ હોય છે. જે વૃત્તિ સંકલ્પ કરે, વિકલ્પ કરે, તો એને મન કહેવામાં આવે છે. પણ જ્યારે મન પણ પરમાત્મા બાજુ જાય ને, તો ત્યારે સંકલ્પ વિકલ્પ રહેતા નથી. કેમ કે પરમાત્મા તો નિર્વિકલ્પ હોય ને. તો ત્યારે મનની વૃત્તિ પણ શું કરે? મનન કરે. એટલે મનન કરવું એ સારું કહેવાય. પછી બુદ્ધિ શું કરે? બુદ્ધિ નિશ્ચય કરે. હવે નિર્ણય કરે, નિશ્ચય કરવાનો એટલે નિર્ણય કરવાનો. જો બુદ્ધિ ઇન્દ્રિયોની પાછળ જાય તો, ઇન્દ્રિયોની પાછળ હશે તો નિર્ણય ખોટો હશે. અને આત્મા બાજુ જાય તો નિર્ણય સાચો હશે. તો એવા નિર્ણયને વિવેક કહેવામાં આવ્યું છે. સાચાને સાચું અને ખોટાને ખોટું સમજવાનું, એને વિવેક કહેવામાં આવે છે. તો બુદ્ધિમાં જ્યારે વિવેક પ્રકટ થાય ને, તો ત્યારે એ બુદ્ધિ છે એ દુનિયાદારીના જૂઠ કપટ એ બાજુ રમશે નહીં. એ સત્ય પરમાત્મા બાજુ રમશે. એટલે વિવેક છે બહુ જ મહત્વપૂર્ણ છે. સાધનાઓમાં વિવેકનું બહુ મોટું સ્થાન છે. તો શાસ્ત્રોની પરિભાષા કહીએ ને વિવેકની, તો શાસ્ત્રોમાં વિવેક બાબતમાં શું કહ્યું છે? નિત્ય અને અનિત્ય વસ્તુ બેયને સમજાવે. નિત્યને નિત્ય અને અનિત્યને અનિત્ય. તો નિત્ય એટલે જે સદા સર્વદા રહે, શાશ્વત પરમાત્મા, પરમાત્માનું ધામ, પરમાત્માના અંગો, અંશો, આત્માઓ એ નિત્ય. અને બાકી બધું અનિત્ય. પરમાત્મા સત્ય અને બાકી બધું મિથ્યા. તો સત્યને અને મિથ્યાને તો બેયને સમજાવે, એને વિવેક કહેવામાં આવે છે. તો બુદ્ધિમાં જ્યારે વિવેકનો ઉદય થાય ને, તો ત્યારે એ બુદ્ધિ સામાન્ય રહેતી નથી. એને જ મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, એ બુદ્ધિ જાગૃત છે. બુદ્ધિ જાગૃત થઈ જાય ને, તો જાગૃત થઈ જાય તો શું કરે? તો જાગૃત બુદ્ધિ છે પછી એ આત્માની ઓળખ કરાવે, પરબ્રહ્મ પરમાત્માની ઓળખ કરાવે, પરમધામની ઓળખ કરાવે. કેમ કે આત્માની ઓળખ એટલે આપણી પોતાની ઓળખ. તો બીજાની ઓળખ નહીં, આપણી પોતાની ઓળખ. તો આપણે બધા પોતાની ઓળખ ચોક્કસ રીતે કરીએ. આખી દુનિયાને જાણીએ પણ પોતાને નહીં જાણીએ તો નકામું થાય ને. તો પોતાની ઓળખ એ બહુ જ આવશ્યક છે.
તો વિવેકથી પોતાની ઓળખ થાય, બુદ્ધિ જાગૃત થાય ત્યારે પોતાની ઓળખ થાય. તો પોતાની ઓળખ પરબ્રહ્મ પરમાત્માની ઓળખ અને પોતાના ઘરની ઓળખ, પોતાની, પોતાના ધણીજીની અને પોતાના ઘરની, આ 3 પ્રકારની ઓળખ છે, બહુ જરૂરી છે. સૌથી પહેલાં પોતાની ઓળખ, પછી પોતાના ધણીની ઓળખ અને પછી પોતાના ઘરની ઓળખ. તો જેને જેને પણ આ 3 ઓળખ હોય તો એ બુદ્ધિ તો જાગૃત છે જ, પણ એ આત્મા પણ જાગૃત કહેવાય. જેને 3 ઓળખ હોય તો એ આત્મા જાગૃત કહેવાય. અને આપણે બધાએ આત્માની જાગૃતિ અંગે ધ્યાન રાખવાની જરૂર છે. તો જો આત્મા જાગૃત હોય તો પછી એ શું કરે? પછી સદૈવ ચિંતન કરે. તો કોનું ચિંતન કરશે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું, આપણા ધણીજીનું ચિંતન કરશે, ધામનું ચિંતન કરશે. ધણીજી અને ધામ તો આપણું ઘર અને આપણા ધણી. તો જો એમનું ચિંતન હોય પછી દુનિયાદારીની ચિંતા કાંઈ રહેતી નથી. આપણે જ્યારે જ્યારે આપણા ધણીનું ચિંતન ભૂલી જઈએ, ધામનું ચિંતન ભૂલી જઈએ તો શું થાય? તો ત્યારે તો દુનિયા બાજુ આપણું ચિત્ત જાય અને દુનિયામાં ક્યાંય એ ચોટે નહીં. હા, કોઈ જગ્યામાં ચિત્ત ચોટતું નથી, દરેક જગ્યામાંથી ઉખડી જાય. કેમ કે એને એ ચિત્ત દુનિયામાં રમી નહીં શકે. કેમ કે આ ચિત્ત છે ને દુનિયા માટે નથી બનેલા. એટલે યોગશાસ્ત્રમાં ચિત્તની જ વાત કરી કે ચિત્તને એડ્રેસ કર્યો. તમે ચિત્તને સંભાળી લ્યો તો બધું સંભળાઈ જશે. તો યોગશાસ્ત્રમાં શું કહ્યું? ચિત્તની વૃત્તિઓને તમે સાચા રસ્તે વાળો તો યોગ થશે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ, સંસ્કૃતમાં આ સૂત્ર છે. તો એનો તાત્પર્ય છે, ચિત્તની વૃત્તિને જે દુનિયા બાજુ દોડે છે અને ક્યાંય એ ચોડતી નથી, એમાં રમતી નથી, એટલે એને મજા નહીં આવે. મન કદાચ દુનિયામાં થોડીક વાર રમી જાય પણ ચિત્ત રમતું નથી. ચિત્તને સંતોષ જ નથી થતો. બુદ્ધિ પણ ક્યારેક ક્યારેક ભ્રમિત થઈ જાય તો એટલે ખોટી વસ્તુને પણ સાચી માની લે. પણ ચિત્ત છે ને એ સાચું મળે તો જ એને સંતોષ થાય. જ્યાં સુધી સાચું ન મળે ત્યાં સુધી એને સંતોષ થાય નહીં. એટલે ચિત્ત ચોડતું નથી. કદાચ તમે કહેશો ક્યારેક ક્યારેક આપણે ધ્યાન કરતા હોઈએ, જપ કરતા હોઈએ, ચિત્તવની કરતા હોઈએ ત્યારે પણ તો નથી ચોડતું. સાચી વાત છે, ક્યારેક ક્યારેક નથી ચોડતું. તો એનું કારણ કે ચિત્ત દૂષિત છે ના, તેમાં બેકાર ભરાયેલા છે એટલે ચોટતું નથી. કે શુદ્ધ હોવું જોઈએ, ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. તો હવે ચિત્તને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે પછી ઉપાયો બતાવ્યા.
તો યોગ શાસ્ત્ર છે ને તો એ રીતે ઉપાયો બતાવે અને પછી કહે કે જો ચિત્ત ટ્રાન્સપરન્ટ થઈ જાય, શુદ્ધ થઈ જાય ને તો પછી ત્યારે યોગનો અનુભવ થાય. યોગ એટલે મિલન, જેને આપણે જોડ કહીએ છીએ ને, યોગને જોડ કહેતા હોય છે. ઘણી જગ્યાઓમાં ને ય ને જ બોલતા હોય છે, બોલચાલમાં એવું હોય છે. તો યોગ તો એ જ જોડ થઈ, યોગમાંથી અપભ્રંશ થઈને જોડ શબ્દ બન્યો. તો આપણે જોડીએ છીએ કે નથી જોડતા? તો એકને બીજા સાથે જોડીએ છીએ. તો અહીં યોગ એટલે જોડ. તો ક્યાં જોડવાનું, કોની સાથે જોડવાનું? તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે જોડવાનું. તો જોડાયું નથી, તો જોડાયેલું છે પણ દેખાતું નથી, અનુભવાતું નથી. આપણી જોડ તો છે પણ અનુભવાતી નથી. યોગ છે, મિલન છે. યોગ એટલે મિલન પણ થાય. તો યોગનો અર્થ મિલન પણ થાય છે. તો આત્મા અને પરમાત્માનું મિલન જ છે. આત્મા પરમાત્માથી અલગ નથી, પરમાત્માનું જ અંગ છે. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં શું કહેવામાં આવે છે? અંગના. અંગ પછી ન અને આકાર, અંગના. તો અંગ તો આપણે બધા જાણીએ છીએ. તો અંગના શું? તો એવો અંગ, અંગના એટલે એવો અંગ જો બહુ જ પ્રિય હોય તો એને અંગના કહેવામાં આવે છે. તો શરીરમાં તો કોઈ એવો અંગ હોય જ નહીં કે પ્રિય રહે, કેમ કે શરીર તો એક વાહન છે ને. તો ચેતનનો અંગ એ જ પ્રિય હોય તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અંગ બ્રહ્મ આત્માઓ એટલે બધા બ્રહ્મ આત્માઓને અંગના કહેવામાં આવ્યું છે. જાની કે મૂલધની અંગના અપની, સો ઘર આએ હમારે. તો અક્ષરાતીત ધામધની પોતાની અંગના સમજીને કે આજે અમારા ઘરે પધાર્યા. એ તો છત્રસાલજીનો ભાવ છે. છત્રસાલજી જ્યારે મહામતી શ્રી પ્રાણનાથજીને પધરાવની પોતાના નિવાસ સ્થાનમાં કરે છે તો ત્યારે એમને પધરાવ્યા પછી ના તો એ પોતે કવિ પણ હતા. ત્યારે એમના વચનો તો એમને ત્યારે કે એમનો હૈયાનો ભાવ હોય ને, હૃદયનો ભાવ, તો એ પ્રકટ થાય છે. એટલે કહે છે પૂરણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે આનંદ ખંડ પારે. આનંદ શિવ સનકાદિ આદિ કિંચિત શેષન પાવે પાર. શેષન પાવે પાર. અગમ જાની કે નિગમ કહાય, ખોજી ખોજી પછી હારે. ખોજી ખોજી જાની કે મૂલધની અંગના અપની, સો ઘર આए હમારે. સો ઘર આए હમારે. તો અહીં છત્રસાલજી પણ અંગના શબ્દનો પ્રયોગ કરે છે ને.
તો અક્ષરાતીત ધામધની બધા બ્રહ્માત્માઓને અંગના કહેતા હોય છે. તો બધા બ્રહ્માત્મા એમના પ્રિય અંગ છે. તો અક્ષર બ્રહ્મ એમનો અંગ છે કે નહીં? છે જ ને. પણ અક્ષર બ્રહ્મને કોઈ દિવસ અંગના કહ્યું છે? નથી કહ્યું ને. હા, તો અક્ષર બ્રહ્મને અંગના નથી કહ્યું. કેમ કે અક્ષર બ્રહ્મ છે એ છે તો એમનું જ સ્વરૂપ. હા, સ્વરૂપ એક હૈ લીલા દોઈ. તો બીજી લીલા માટે પોતાનો જ સ્વરૂપ પ્રકટ કર્યો, પોતાનો જ અંગ છે, એ સત અંગ છે. પણ એમાં પણ થોડુંક જાણવા જેવું. હા, તો આખો સતંગ હોય એવું નહીં, સત અંગનો એક અંશ છે. તો અક્ષર બ્રહ્મા જે આખી દુનિયાને બનાવવું હોય, ટકાવવું હોય, મટાડવું હોય, એના માટે એક વાર જ નહીં લાગે. તો આપણે તો એક ઘર બનાવવું હોય ને તો કેટલો સમય લગાડે? કેટલો સમય લગાડીએ? બહુ. તો આપણે નવતનપુરી ધામમાં મંદિરનું નિર્માણ કેટલા દિવસ થઈ ગયા, હવે જમીનમાંથી ઉપર આવવાનું શરૂ થયું. તો જો દુનિયાદારીમાં કાંઈ પણ કામ કરવું હોય, બનાવવું હોય ને તો બહુ સમય લાગે. તો આપણે તો થોડું નિર્માણ કરીએ ને. આપણે બધા મળીને પણ કેટલું નિર્માણ કરીએ. અને અક્ષર બ્રહ્મ જોત જોતામાં બ્રહ્માંડોને બનાવતા જાય, ટકાવતા જાય અને મટાડતા પણ જાય. આખી સાયકલ એમને ચાલુ હોય. હા, તો આખી સાયકલ એમને ચાલુ જ હોય. તો એવા અક્ષર બ્રહ્મા, એવા સમર્થ અક્ષર બ્રહ્મા, એમ એ પણ અક્ષરાતીત ધામધણીજીની લીલાના દર્શન કરવા માંગતા હોય છે. અને જે બ્રહ્મ આત્માઓ હોય એ અક્ષરાતીત ધામધણીજીની લીલાઓમાં સદા સર્વદા સાથે રહે છે. તો એટલે એ અંગના કહેવાય છે. તો અક્ષર બ્રહ્મ એમનું પોતાનું જ સ્વરૂપ છે, પણ એ બીજા કાર્ય માટે પ્રકટ થયા છે. એટલે કહે છે શ્રી ભગવાનજી ખેલત બાલ ચરિત્ર, આપ અપની ઈચ્છા સો પ્રકૃત. તો શ્રી ભગવાનજી બાલ ચરિત્ર એટલે બાળકોની જેમ એવું નહીં. હા, બાળક છે એવું નહીં. તો એમનું સ્વરૂપ બાળક નથી, સ્વરૂપ એક હૈ લીલા દોઈ. સ્વરૂપ બાળક નહીં. હા, ઘણા લોકો એમ સમજતા હોય તો કે બાળક સ્વરૂપ છે, એવું નહીં. સ્વરૂપ અક્ષરાતીતનું જેવું જ છે. એટલે તો બ્રહ્મા આત્માઓ જોઈને આશ્ચર્યચકિત થયા કે આ છે કોણ? આપના જેવા જ લાગે છે. તો અક્ષરાતીત ધામધણીજીએ તો ત્યારે બ્રહ્મા આત્માઓને કહ્યું કે આ મારું જ સ્વરૂપ છે, પણ એ દુનિયાને બનાવે છે, ટકાવે છે અને મટાડે છે. તો અક્ષર બ્રહ્મને પણ તો અક્ષરાતીતની ઈચ્છા, લીલા જોવાની ઈચ્છા થઈ. અને બ્રહ્મ આત્માઓ અક્ષર બ્રહ્મને જોયા પછી વિચાર કરે છે કે શું કરતા હશે, કેવી લીલાઓ કરતા હશે. તો એમના મનમાં પણ આ જોવાની ઈચ્છા
થઈ. તો આ સૃષ્ટિનું મૂળ કારણ આ છે, એને જ મહાકારણ કહેવામાં આવ્યું. તો મહાકારણ એટલે અક્ષરાતીત ધામધણીએ ઈચ્છા કરી, પહેલે લઈ હકે દિલ મેં, પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પોતે ઈચ્છા કરી. તો કઈ ઈચ્છા કરી? તો બ્રહ્મ આત્માઓને હું પ્રેમ બતાવી દઉં અને અક્ષર બ્રહ્મને પણ પ્રેમ બતાવી દઉં. તો બ્રહ્માત્માઓને અને અક્ષર બ્રહ્મ બેયને પ્રેમ જ બતાવવાની છે. અને એમની સાથે તો અક્ષરાતીત ધામધનીનું સામર્થ્ય, એને જ ઇશ્ક અને સાહેબી કહેવામાં આવ્યું છે. હવે એ ભાષા જુદી છે. ઇશ્ક એ પ્રેમ અને સાહેબી એ સામર્થ્ય છે. પ્રેમ અને સામર્થ્ય. તો બ્રહ્માત્માઓને પ્રેમ અને સામર્થ્ય. હવે સામર્થ્ય બતાવવા માટે પરમધામના દર્શન તો કરાવતા જ હતા. હવે અક્ષર બ્રહ્મની લીલા બતાવવાની ઈચ્છા થઈ. અને અક્ષર બ્રહ્મને પ્રેમ, કેમ કે પોતાની લીલા તો હંમેશા જોતા જ હોય છે, કે જોતા જ હોય અક્ષર બ્રહ્મ, જોત જોતામાં બનાવે ને. એટલે આપણા ઉપનિષદોમાં નેત્ર ભ્રમણ માત્રેણ એવી રીતે કહ્યું છે. નેત્ર ભ્રમણ તો આંખ, આમ તો આંખમાં આ પલક આમ ઝપકે અને ખોલે. કેટલી વાર લાગે? વાર જ નહીં લાગે ને. તો એટલામાં તો એ કરોડો બ્રહ્માંડોને બનાવે. કોટી બ્રહ્માંડ નજરો મેં આવે, ક્ષણ મેં દેખ કે પલ મેં ઉડાવે. જોત જોતામાં બનાવે, ટકાવે અને મટાડી નાખે. હવે આવું કામ છે ને સામાન્ય રીતે બાળકો કરતા હોય. તો બાળકો શું કરે? હવે કંઈ બનાવે અને પછી થોડીક વારમાં રમે અને પછી મટાડી નાખે. પણ એ તો મોટા લોકો પણ કરે જ છે ને. કોઈ બિલ્ડરો હોય, મકાન બાંધે, પછી ત્યારે કંઈ પાડવાનું થાય તો પાડી પણ નાખે, કરે જ છે ને. પણ શું હોય, બનાવે તો ત્યારે હું આટલું આમાંથી કમાવીશ, આમ કરીશ, તેમ કરીશ, એને પ્લાનિંગ હોય ને. અને જો તોડશે તો એના કરતાં વધારે સારું બનાવીને વધારે પૈસામાં બેચીશ, વધારે ધન કમાવી લઈશ. આ એમની ઈચ્છા હોય છે. પણ જ્યારે નાના બાળકો કંઈક પણ રમવા માટે કંઈક બનાવતા હોય ને, તો તે સમયમાં એ લોકોને એવી કાંઈ ઈચ્છા નથી હોતી, આમાંથી હું આ કમાવી લઉં, આ કરી લઉં, પેલું કરી લઉં, કાંઈ જ નહીં. તો માત્ર મજા કરવા માટે બનાવે છે. મજા કરે અને મટાડી નાખે, ત્યારે દુઃખ પણ નહીં હોય. તો હર્ષ અને શોક બેય નહીં. તો બનાવ્યા તો બસ રમવા માટે બનાવ્યા. તો એમાં વધારે હર્ષ હોય તો મોહ પણ હોય ને. તો કાંઈ મોહ નહીં. અને શોક, જ્યારે મોહ તૂટે ને તો ત્યારે શોક થાય છે. તો આ મોહ તોડી નાખે તો મોહ રાખેલું જ નહીં, ખોટી એટેચમેન્ટ નહીં રાખી, તો ખોટી રીતે લગાવ હોય ને તો એ મોહ. સાચો લગાવ હોય તો એ પ્રેમ. પ્રેમ અને મોહમાં ફરક શું છે? સાચો લગાવ એટલે પ્રેમ,
અને ખોટો લગાવ એટલે મોહ. તો સાચો લગાવ ખોટી વસ્તુ સાથે હોય? હા, ખોટી વસ્તુ સાથે સાચો લગાવ હોય નહીં ને. તો કોની સાથે હોય? સાચી વસ્તુ સાથે જ સાચો લગાવ હોય. તો પ્રેમ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યે જ હોય છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યેનો લગાવ છે એ પ્રેમ છે. પરમધામ પ્રત્યે લગાવ હોય એ પ્રેમ. અને જે ચેતન આત્માઓ છે એમના પ્રત્યે લગાવ એ સાચો લગાવ છે, એ પ્રેમ કહેવાય. બાકી શરીર પ્રત્યેનો લગાવ તો એ તૂટી જાય ને. તો શરીર છૂટે એટલે તૂટી જાય. ક્યારેક ક્યારેક તો શરીર હોવા છતાં તૂટી જાય. મનને અનુકૂળ નહીં આવે તો તોડી નાખે. તો એ મોહ છે. મોહ તૂટે પણ પ્રેમ કોઈ દિવસ તૂટતો નથી. પ્રેમ તૂટે જ નહીં. બસ ક્યારેક ક્યારેક પ્રેમને ખબર નથી પડતી, બસ એટલું જ હોય. આપણો અક્ષરાતીત સાથેનો સંબંધ તો હંમેશા છે જ, પણ એને અનુભવ નથી કરી રહ્યા. તો અનુભવ ક્યારે થાય? જાગૃત થાય ત્યારે. તો નીંદમાં હોય તો અનુભવ ના થાય. સંબંધ તો છે પણ અનુભવ નથી. એટલે મોહના લીધે, અજ્ઞાનના લીધે જાગૃતિ નથી. એટલે તો મોહ કહો, અજ્ઞાન કહો, નીંદ કહો, કાલ કહો, ભ્રમણા કહો, એ બધા તો એ નામ સારે નીંદ કે. તો એ કેટલાય ગણાવ્યા અને એ બધા નીંદ એને અજ્ઞાન જ કહેજો, નીંદ કહેજો, કે એ બધા એક સરખા જ છે. તો સાચો લગાવ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યે હોય છે, એને પ્રેમ કહેવામાં આવે છે. તો જ્યારે ચિત્ત શુદ્ધ થાય ના, તો મન શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધ થાય, પછી ચિત્ત શુદ્ધ થાય. હા, એટલે યોગશાસ્ત્રમાં ચિત્તની વાત કરી તો મનની પણ વાત કરી લીધી, બુદ્ધિની પણ કરી લીધી અને ચિત્તની. તો ત્યારે પછી અહંકાર પણ શુદ્ધ થઈ જાય. ત્યારે અહંકાર છે ને સાચો અહંકાર રહે. તો સાચો અહંકાર છે ને એ કોઈને ન ગમે એવો ના હોય. તો આપણે જાણતા નથી એટલે અહંકાર નથી ગમતો. તો આપણે બધાને અહંકાર નથી ગમતો ને, તો એકદમ સાચી વાત છે. તો આપણે અહંકાર નથી ગમતો, પણ કેવો અહંકાર? તો એ દુનિયાના હિસાબે દુનિયાની ખોટી વસ્તુ પ્રત્યે લગાવ રાખીને, એને પોતાનું સમજીને, એને મહત્વ આપીને અહંકાર કરવામાં આવે ને, તો એ ખોટો અહંકાર. એટલે કોઈને ગમે નહીં. તો કોઈનું રૂપ સરસ હોય તો એને, કોઈ રૂપાળા હોય તો બહેન હોય કે ભાઈ હોય, અહંકાર હોય છે કે નથી હોતો? હવે રૂપ હંમેશા એક સરખું થોડાય રહે, તો નથી રહેવાનું. અને પછી અહંકાર તૂટી જાય કે નહીં જાય? તૂટે ને. કોઈને તો શરીરમાં શક્તિ હોય તો એનોય અહંકાર હોય, એના પ્રત્યે એ મોહ જ છે ને, તો એનાથી જ અહંકાર થાય છે. એ ખોટી લાગણી છે. એટલે
તો દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, એ ધન હોય, પદ હોય, દુનિયાનું જ્ઞાન હોય, જ્ઞાનમાંય અહંકાર આવે. તો દુનિયાના જ્ઞાનમાં જેને બ્રહ્મ જ્ઞાન થાય પછી એનો અહંકાર રહે જ નહીં. તો બ્રહ્મ જ્ઞાન થાય તો શું થાય? દરેકને પોતાનું સામર્થ્ય ખ્યાલ આવે. બ્રહ્મ જ્ઞાન થાય ના, બધાને પોતાનું સામર્થ્ય ખ્યાલ આવે. તો શ્રી પ્રાણનાથજી શું કહે છે? મેં મારું બલ જાણ્યું સહી, હું તો છું અતિ મૂળ. વિચાર કરો તો, મેં મારું બલ જાણ્યું સહી, હું તો છું અતિ મૂળ. થાય સર્વે ધની થકી, તે મેં કીધું દૃઢ. તો એ અવકાતની વાત થાય ને, કે જો દુનિયાના હિસાબે આપણે અહંકાર રાખીએ તો દરેક વ્યક્તિએ પોતાની અવકાત સમજી લેવાની. અને જ્યારે આત્મભાવ આવે, સાચી સમજ પ્રાપ્ત થાય, તો ત્યારે ખબર પડે કે અરે, કે મારું થોડાય, આ તો ધામધણીજીનું છે. થાય સર્વે ધણી થકી, બધું ધામધણી ના આધારે જ થાય છે. જે કંઈ સારું થયું છે તે અક્ષરાતીત ધામધણીના હિસાબે થયું છે. તો પ્રાણનાથજી કહે છે કે મેં આ નક્કી કર્યું, દૃઢ કર્યું, એટલે મેં નક્કી કર્યું, મને ખબર પડી, સાચી રીતે ખબર પડી કે ખરેખર મને મારી અવકાતની ખબર પડી. એકદમ દેશી ભાષામાં, ગામઠી ભાષામાં કહીએ ને, તો આજકાલ તો લોકો અવકાત બતાવવા માટે કેટલી દૌડાદૌડી કરે, બીજાને અવકાત બતાવવા માટે. હા, તું તારી અવકાતમાં રહેજે એમ કહે ને. પણ દરેક વ્યક્તિને બીજાની અવકાત કરતાં પોતાની અવકાતની ખબર હોવી જોઈએ. જ્યારે અહંકાર શુદ્ધ થાય તો ત્યારે પોતાની અવકાત, પોતાનું સામર્થ્ય, એ સામર્થ્યની ખબર પડે. એટલે શ્રી પ્રાણનાથજી કહે છે, મેં મારું બલ જાણ્યું સહી. મેં મારું સામર્થ્ય, મારી શક્તિ બધું જ જાણી લીધું. તો જે કંઈ પણ થાય છે અક્ષરાતીત ધામધણીના માધ્યમથી જ થાય છે. એ ઈચ્છે છે એ પ્રમાણે જ થાય. તો ક્યારેક ક્યારેક ધામધણીજીની કૃપા થાય ને આપણા ઉપર, એમની કૃપા કઈ રીતે ગણવાની? કે જો આપણે અક્ષરાતીત ધામધણીજીના હિસાબે ચાલતા થયા ના, તો એ એમની કૃપાનો આપણે અનુભવ કરતા થયા.